હાર્દિકનો આ બાજ જરાય ચગતો નથી. ઓલા એટલા પતંગ લઈ આવ્યા ને તો એને બાજ જ ચગાવો ને ચગતો નથી. આવીને ઘણી પતરામાં અટકાઈ જાય એટલે મારે વરી કાઢવા આવવું પડે ને. અહીંયા જો કાં ઓલા પતરામાં અટકાઈ જાય. આપણે આજ દિવસથી ઝાડવા હતા ને ઝાડવામાં અટકાઈ જાય, તો ઝાડવાથી પતરામાં અટકાઈ જાય ને. ઓલા રામભાઈ કાકાના મેળી ઉપરથી ચગાવે ને એટલે રુદ્રનો પતંગ એ આંબામાં અટકાઈ જાય. જો આ મીંદડીને કોઈક એક્સિડન્ટમાં એક બચ્ચું મારી નાખ્યું ને મોઢું લેતું ગયું, ખાવ ચેપાઈ ગયું હતું. બેક દીથી લોહી વાળું ભર્યું હતું, આજ કાળા જેવું થઈ ગયું હે. અટાણ આવી છે જરાય અડપ નથી, થોડું ઘણું ખાય થોડીક અડપ હે, માંડમાં ડાલી શકે છે. આંખમાં રૂંગા વહી આવે છે હાવ રડવા જેવી થઈ ગયા. હજી જયારે મેળતા નથી ને પણ તો એ અટાણ ખાવા આવી છે. નગર રોડ ને કાંઠે એક દી પડી રહી હતી અને પછી બીજે દી આવી અહીં વેંડા અંદર એમને બેઠી હતી. અટાણ છેટ ખાવા આવી છે ત્રીજો દી ને મમ્મી ના લે હે બી વીણવાનું. નાની માં હું વાતું જો આ મીંદડીને બહુ લાગ્યું ને મમ્મી કે દૂધ ને પાય તો થોડીક અડપ આવે તો એની સેવાના ચક્કરમાં જો ઓલું રિહાઈ ગયું. આવતું નથી. હવે ઘરે હું તેડીને લઈ આવું ને તો એ પાછું અહીંયા જઈને બેસી જાય. મીંદડીને ભૈયા રાખે ને અહીંયા બેઠું, આવતું નથી ઘરે. જો આવું થોડું આવે કેમ કે આમ ભાણવાથી કહેતા ને કોઈ ઘેર નહોતું એટલે એને એવું લાગે હે મજા આવે કે ના કોક આવ્યું એમ. ને આપણે જો આ હેડીને લઈને આવતા રહીએ, બકાલોને લેવા ગયા હતા. જો આને ખબર પડે છે કે હેડી આમ ચૂહાય, આમાંથી કટકા કરીને દઈ ને એટલે હેડી ચૂહે. ભારી મજા આવે છે. મમ્મીએ બરકો ને એટલે આ બધી વસ્તુને વેણો થયો. જી ખવડાવી માણસની જેમ ખાતા આવડે. ના ટપુ ચૂહતા આવડે ને બાકીનું ખબર પડે બધી. શું કહે ટપુ? રસ આવે રસ અને મજા આવે હેડી ખાવાની. તો પેડા લઈને આવ્યા ને ત્યાં પેડાનો હા આવ્યો ધરાર આવે. નકર આનું પકડવા જાવ ને એટલે છૂટ ભાગે, પકડવા જરાય નથી દેતો. એને પકડવું જરાય ના ગમે. પેડાનો હા આવી એટલે બધે આગળ જાય. કોકતા દિયો પેડો ખાઓ ખાઓ જટ દિયો જટ. તો આપણે અત્યારે વાહિંદા હાલતા હતા ને આને જો હાર્દિક ગોતતો હતો આખા ફરિયામાં. હાથ એકનું હે તેમથી બહાર વહી ગયો હે ને તો કૂતરા માર નાખીએ. બધા ગોતવા ગયા ને આ અહીંયા ઉકેડા માથે બેઠું હતું નામી ડાઈપ કરીને ને બધા ગોતવા ગયા બહાર કે કૂતરા મારી નાખીએ. આને અહીંયા મજા આવે છે હતાવવાની. રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સવારના પોરમાં જો ફરી વારવાનું અધૂરું છે પણ એ મૂકીને જવું જોઈએ દૂધ દેવા કેમ કે બીન બે દીથી નાના ને ઘેર વહી ગઈ છે. આને બહુ આવડી ગયા મન ભાવે છે. જો આ એટલાકમાં ચણા પાકી ગયા છે કેમ કે આ ધાડિયા છે આપણે અને ઓલી સાઈડ હજી ચણા પાક્યા નથી, બધેમાં ફૂલ જ છે. આ એટલાકમાં કડો આવી જાય ને એટલે પડબા તણકાઈ જાય અને પાકી જાય એટલે આમાં ફૂલ નથી કંઈ. જે હે એ બધા પાકેલા જ છે. હમણાં વાઢવાના થઈ જાય આમ મહિનોકદીમાં. બીન જો પાણી વારે છે બીજા પારિયામાં આવતી રહે. સવારે 9 વાગે ચાલુ કર્યું ને તોય એટલે ફટાફટ પાણી વરે છે. હું આવી હતી ટિફિન દેવા, હજી મારે જવાનું છે ઘરે ખાવા. ટોટાણે ઉનાળી કઈ વાહી ભારી લેવાની. જો અમે આમ પછડી રાખીને આમ નામ ભારી રાખી છે. હવે બાંધવાની છે કાઢી ને હાર્દિક નહીં બંધાય. બંધાય કયું કાંઈ કરે એની હાઈ અને મેવાથી ખડ વાઢ્યું હે. આ 2 ફેરામાં એટલું હોઈ ગયું. એ ખેર બહુ વડી હે. ફોન જોતી હતી. ખોટું બોલે છે. વાઢી બધી મેં તો ફોન ક્યાંથી હું જોતી હું. વાઢવાની બધી મારે હતી. એ થોડી એને આવડે છે. આજે આપણી કલંગી તો અત્યારે બિનને સોમવાર છે તો હું ગામમાંથી જો નાસ્તો લઈ અને બિનને દેવા અહીંયા છેટ આવી ગઈ હું. અને બિનને જો પાણી વારે છે આમાં બિન પાણી વારે છે. જો અડધા ચીણા છે ને અડધું પારિયું એમાં વરી ગયું ને ઓલી સાઈડ છે ને પેલા પારિયામાં વારે પછી 2 પારિયા ઉપલા બાકી છે. આ હરંગ વરી ગયું. તો જો આપણી કલંગી કેવી થઈ ગઈ ને આજ પાણી હાલે છે. આમાં હું આવી હતી મમ્મીને ચા દેવા, ઓલા પારિયામાં હાલે. ચણામાં લગભગ આજ પૂરું થઈ જાય ને આમાં હાલે છે ને હવે મારે જવાનું છે ખડ વાઢવા અને ખડ વાઢીને પછી લઈ જવાનું છે માથા ઉપર ભારી કેમ કે સ્કૂટી આજ બિન લઈ ગઈ છે મારીએ. હું થાય ઉપડે કે ના ઉપડે. તો આ ભારી 2 મણ જેવી વઠાઈ ગઈ હતી. મમ્મી કે એવડી તારથી નહીં ઉપડે ને સાચીને એવું જ થયું. બેએ થઈને ઊંચી કરી પણ ના થાય એટલે હવે સ્કૂટી લઈને આવીએ ને તે લઈ જાઉં ને હવે મારે જવાનું છે ઘરે. અટાણે ઘરે જઈને હજી ઘણું બધું કામ છે ને પછી બિન આવે પાણીવાળી પછી બિન અહીં આવીએ ને મારા મમ્મીને ભૂકો ભરવા જવાનું છે. હા જો ઓળા રોજના હાટું. હવે આપણે ઉત્તરાયણ આવી ગઈ એટલે હાર્દિકને પતંગ ચગાવવાનું ભારી મેળ છે ને આપણે પતંગ ચગાવવાનું હોય નહીં, કામ હોય કાયમ નવું નવું. તો જો આમાં ચીણાનો વાઢ પડી ગયો પાકી ગયા ને એટલે ને હું આવી ગઈ હું ગાડી લઈને કલંગીમાં નાકું વારવા. મમ્મી 2 નાકે કરીને આવતા રહ્યા ભેંદો. હું નાકું વારવા આવીને પછી પાછું હજી જઈને મારી ભેંદોવાનું બાકી હજી મારે અથવાય છે નહીં. રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અટાણ સવારના પૂરમાં સવાર તો ના કે પણ 9-10 વાગી ગયા. 9 જવાને મારે પંપ હવું કરાવવા. તો જો આપણે ઘૂમી ફરીને આવવાનું થાય અહીંયા ખડ વાઢવા કેમ કે ખડ વગર ભેહું દવા દઈએ નહીં હરખ્યું ને અટાણું કઈથી ભાણવારી પંપ મૂકવાનું જવાનું હતું. ઘણું કામ હતું બધું કામ કરીએ. હવે ખડ વાટીને જાય તી માલનું થાય. જો આ ઓલી જુવાર છે જુમાહામાં આ મેં આવ્યો હતો ને હિયારામાં એમાં વાવી હતી ને હાવ બરી ગઈ છે. અત્યારે હું ગાડી લઈને આવી ગઈ હા અહીંયા ભૂકો ભરવા હું મમ્મી કેમ કે અત્યારે હાંજ ઢુકડું જવાનું છે આપણે ભાડથર ત્યાં જમડવાનું હેતી જવાનું છે એટલે અહીંથી ભૂકો ભરી જાય પછી જવાનું.
અને અત્યારે પછી મારા ને મમ્મીને ભાડથર જવાનું થાય ને બિનવારે હે વાડીમાં પાણી ચણામાં આજે જ પૂરું થયું ને કલંગીમાં મમ્મી કાલનું ચાલુ હતું મમ્મી વારતા હતા પાણી અટાણો બિનવારે કેમ કે હું ને મમ્મી ભૂકો ભરવા આવ્યા અહીંયા ને જો આ ચણા એટલા પાકી ગયા કડો હે ને એટલાક મત બહુ વહેલા પાકી જાય ફૂલડા નથી રોકા પેટતા જ છે કાચા બહુ છે હજી કાચાઈ બહુ છે ફૂલે હજી ઘણું આ સાઈડ બધાયમાં ફૂલ જ છે એટલે ત્યાં છે આ સાઈડ હાવ લીલા છે અને ઓલી સાઈડ પડલી કમ કડા વારમાં પાકી ગયા એમાં આવા થઈ ગયા પીરા થઈ ગયા પીરા થઈ ગયા ઈ છે ને અમુક આયરું પાણી નથી ચડ્યું રોયડામાં તો અહીં ફૂકો હું ભરવા ગઈ ને ખપાઈ તૂટી ગઈ વેલ્ડિંગ થોડીક અટકેલી હતી અડધી અટકેલી હતી તે જોરની મારી ની માં તૂટી ગઈ હવે જવાને ઘરે લેવા જવા ચીણાના ફૂલ કેવાય એમ તો મસ્ત છે તો જો અત્યારે હું ભેહું કરવા માંડી હું વાર અમે હે જો ઓલું ટપુ નામ રાખ્યું નહીં અને હજી ભેહું બધું છોડવાનું વાહિંદાને બધું કરવાનું છે કેમ કે આજ ભાડથર જવાનું છે ને ઉપરથી પ્રિયા હજી વાડીમાં પાણી વારે મારે મમ્મીને જવાનું છે અત્યારે એટલે વહેલા 4 વાગ્યામાં ભેહું છોડ લઈને તો પછી જવાય જો આવ્યા ભેગાની ડ્યુટી ઈશાને આવીને કાંઈ એમાં મમ્મી આગળ ઊભી જાય જ્યાં મમ્મી હોય ત્યાં મમ્મીને ગોતીને બેસી જાય ને ઓલાય પતંગ ચાલુ કરી દીધું ચગાવવો ચડી ગયો ડાયરેક્ટ મેળી ઉપર એને ઈ જ જોતું હોય ઉત્તરાયણને જે વાર છે તો એ જો ચગાવવા માંડ્યો અત્યારે નીચે આવ્યા હે મીમાન તે હાર્દિક ગયો રામ રામ કરવા માંડ ને મારા હાથમાં પકડાવીને ગયો કે પતંગ પડવા ના દેજે ઈના રુદ્રના બેયનો ચગે હે ભેગો હને